બીજી કથા. આ બીજી કથામાં સધવા અને વિધવા એની વર્તણૂક કેવી હોય તે અંગેની વાત છે. જે સત્સંગી સુબાઈ સર્વ સધવા, ચાલે નીચું જોઈને, દ્રષ્ટિ માંડી કદાપી અન્ય નરને, દેખે નહીં કોઈને. પછી તૂટી ગયું છે અક્ષર. ચાલી નિરીક્ષણાદિ જગતથી જુદા જ તેના દિશે. અક્ષર કપાઈ ગયો છે. ચાલી જે હોય તે આગળ. ચાલી નિરીક્ષણાદિ જગતથી જુદા જ તેના દિશે. બોલી ચાલી નિરીક્ષણાદિ જગતથી જુદા જ તેના દિશે, જેણે અંતર જામી સર્વવિદને, જાણ્યા સ્વ આત્મા વિશે. એવી બાઈ, પાછો અક્ષર આવી ગયું. કોઈ જોઈ જે હોય તે બાઈ વિધવા તપે, જે બાઈ વિધવા તપે કૃષતનું લે કૃષ્ણના નામને, દિશે છેક ઉદાસી ચિત્ત ન ચહે ઇન્દ્રાદિના ધામને. સાદા વસ્ત્ર સજે તજે રસ કસો, શોભાન સ્વાંગે ધરે, જોતા તેની સુધર્મ રીતિ સમતા, સંન્યાસીઓ શું કરે. હજી છે આગળ, પછી જોઈશું. જે સત્સંગી સુબાઈ સારી બાઈઓ, સર્વ સધવા ચાલે નીચું જોઈને. હા, બાઈઓની વૃત્તિ હંમેશા સકળ વકળ જોઈને ચાલુ એવી નહીં. દ્રષ્ટિ માંદી કદાપી અન્ય નરને, દેખે નહીં કોઈને. દ્રષ્ટિ માંડી અને કોઈ પણ પુરુષ સામું જોવાય નહીં. કોને? આ સધવા બાઈના ધર્મની વાત ચાલે છે. બોલી ચાલી નિરીક્ષણાદિ જગતથી જુદા તેના દિશે. બોલવું ચાલવું જગતના અન્ય લોકો છે એના કરતાં આ સધવા બાઈઓ, સત્સંગી બાઈઓ, એની રીત ભાત જુદી છે. જેણે અંતર જામી સર્વવિદને, જાણ્યા સ્વ આત્મા વિશે. મારા આત્મામાં ભગવાન બેઠા છે, હું આ દ્રષ્ટિ આમ તેમ ચકડ વકડ કરું છું તો ભગવાન રાજી થાય ન થાય એમ વિચારે. જે બાઈ વિધવા, હવે વિધવા બાઈની વાત આવે. જે બાઈ વિધવા છે બરાબર, તે પે કરી અને એનું શરીર એકદમ કૃશ, શરીર થોડુંક વીક બોડી કે ને એમ કે ને એવું કૃશ કરવું. તપે કરીને એને તપ અને વ્રતને કરવાની વાત છે. દિવસે છેક ઉદાસી ચિત્ત ન ચહે, ઉદાસી ચિત્ત રાખે, કોઈના પણ વૈભવ જોઈ અને એમાં લોભાય નહીં. અરે ઇન્દ્રાદિકના વૈભવને જોવે ને તો ભલે, ઇન્દ્રાદિકના ધામને વૈભવને જોવે તો એનું ચિત્ત એમાં લોભાય નહીં. પછી કીધું કે સાદા વસ્ત્ર સજે અને રસકસ ખાવાનું તજે, શોભા ન સ્વાંગે ધરે. પોતાના શરીર ઉપર શોભા ન ધરે, વસ્ત્ર ઘરેણા આ બધું બરાબર. બીજાના મનને ખેંચી લે, બીજાનું ચિત્ત ખેંચાઈ જાય, એના શરીર ઉપર એવું કંઈ પણ શોભા કરે નહીં, ઘરેણા નહીં બરાબર. દિશે છેક ઉદાસ ચિત્ત ન છે, સાદા વસ્ત્ર પહેરે, રસકસ એકદમ સ્વાદુ ભોજન, ટેસ્ટફુલ બરાબર, જેને કહે ને કે પાકો થાળ બરાબર, મિષ્ટ ભોજન રસકસ વાળું, આવું એને ખાવાનું છોડી દેવું જોઈએ. એકદમ સાદો અને સિમ્પલ ખોરાક, બસ સાદો અને સિમ્પલ. બહુ વઘાર્યું, ધૂંગાર્યું, તળેલું, ગળ્યું આવું બધું ચટાકાદાર કે ને ચટાકાદાર એવું ભોજન નહીં કરવાનું.
જોતા તેની સુધર્મ રીતિ સમતા સંન્યાસીઓ શું કરે. સંન્યાસીનું જીવન કેવું હોય, તપસ્વીઓ હોય, સંન્યાસી હોય એના જેવું એને જીવન જીવવાનું. કોને? વિધવા બાઈઓને. હવે જે આગળ આવે છે, જો બાળ કે વૃદ્ધ જુવાન હોય, તે નારીઓ કે નર હોય તોય, દિશે સહુ ઇન્દ્રિયને જીતેલ, જાણે મહામુક્ત તનુ ધરેલ. જો બાળક હોય કે વૃદ્ધ હોય, જુવાન હોય, નારી હોય કે નર હોય, દિશે સહુ ઇન્દ્રિયને જીતેલા, જાણે મહામુક્તોએ શરીર ધારણ કર્યા હોય ને એવું લાગે. આ વાત છે કળશ 8 અને વિશ્રામ 24માં. પછી એમાં ને એમાં આગળ વાત આવે છે મનને જીતવા વિશે. મનને જીતવું મહા મુશ્કેલ છે. લડાઈમાં શત્રુને જીતવા સહેલા. જ્યાં જ્યાં વાદ વિવાદ થતો હોય, બરાબર, હાર જીત થતી હોય, ત્યાં દરેક વસ્તુમાં જીત મેળવવી સહેલી છે. પણ મનની આગળ જે જીત મેળવવી મહા દુષ્કર છે, દુર્જય મન છે. હા, મનને જીતવું બહુ કઠણ છે, બહુ કઠણ છે મનને જીતવું. છતાંય સત્સંગમાં એવા કેટલા બધા પ્રસંગો છે કે આપણા સત્સંગના અંદર ભાઈઓ હોય, પુરુષો હોય, પુરુષો ભાઈ આવી ગયું, પણ ત્યાગી હોય, બરાબર, કે જેને મનની સાથે લડાઈ મેળવી લીધી છે અને મનને જીતી લીધું છે મનને, એવા ઘણા બધા પ્રસંગો છે, ઘણા બધા પ્રસંગો છે. એનું કારણ એક જ છે, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઉપાસનાના બળથી જીતી શકે છે. હવે આપણે જોઈએ આગળ. સંગ્રામમાં સૂરજનો સિધાવે, તે હામ રાખી રીપુને હટાવે, તે કામ તો ભાઈ કરી શકાય, નહીં મનુષ્ય મનને જીતાય. સંગ્રામમાં શૂરવીરજનો, બરાબર, એની સામે રીપુને શત્રુને હટાવી દેવા એ સહેલું છે, એ કામ સહેલું છે, બરાબર. પણ મનુષ્ય નહીં મનુષ્ય મનને જીતાય, મનને જીતવું ને બહુ અઘરું છે. પછી કે છે જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જેવું. મન સિંહ જેવું છે, આત્માની ઘાત કરાવી દો. આડાવડું ક્યાંક ઘૂસી જાય ને તો મારી નાખે, જીવતા મારી નાખે એવું મન. તેને જીતે તે નહીં વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. જો હારી રહે જ્યાં મુનિ જોગી અને જ્ઞાની, એ હારી જાય છે. જ્ઞાની અને જોગી હોય ને એ પણ મનને આગળ હારી જાય છે. તેને જીતે તે નહીં વાત નાની, છતાંય આની મનને કોઈ જીતી લેશે એ બહુ જબરજસ્ત, બહુ મોટી વાત છે. ધર્મરાજા અતિ બુદ્ધિ જેને મને માડ્યા, અને વૃત્ત તેને ધર્મિષ્ઠ બુદ્ધિ પડમાં મટાડી. એવું જ છે આ મન તો અનાળી, 84માં મન તો ભમાવે, મુક્તિ પમાડે શુભ પંથ ધાવે. જો હળવે રસ્તે હાલે તો મુક્તિ અપાવે છે, અને અવળે રસ્તે હાલે તો જમપુરી પણ બતાવી દે છે. સમજાને, જાઓ જમપુરી મુલાકાત લેવો કે સમજાને કે એવું આ મન છે. જેણે અહો આ મન જીતી લીધું તો વિશ્વને અવશ્ય કીધું એને. ધર્માર્થ જો જીવ વિચાર ધારે, પછીથી પાપી મન જો નિવારે. ધર્માર્થ જો જીવ વિચાર ધારે, પછીથી પાપી પણ મન જો નિવારે. તો જીવનો વિનિશ્ચય જાય નાસી, જ્ઞાની જનો વાત જુઓ તપાસી. ધર્મ કાર્યમાં કાંઈક વિચાર કરે અને પછી પાપી મન છે તરત મન બગાડી નાખે, વિચાર બદલી નાખે છે. હા, ધર્માર્થ કંઈક કરશું, આપણે આમ કરશું, તેમ કરશું, પાપી મન તરત વિચારને ફેરવી નાખે છે. તો જીવનો નિશ્ચય જાય નાસી, જ્ઞાની જનો વાત જુઓ તપાસી. ધર્માર્થ જો જીવ કશું લખાવે,
લેખા પછી જો મન ફેરવાવે, બોલો, હા, ધર્મ કાર્ય માટે કંઈક લખાવે આટલું, અને પછી પાછળથી મન એને ફેરવી નાખે છે કે પાછું લઈ લે છે, કરે છે, આપણી આ વાત થઈ ગયા છે. એટલે મનનો વિશ્વાસ કંઈ કરવાની વાત આવતી નથી. તો તે લખેલું પણ ભૂસી નાખે ને દાખલા અન્ય તણા જ દાખ્યા, ઓને આમ કર્યું, ઓને આમ કર્યું, કેટલાય દાખલા દઈ દેવો. હા, બોલો. લખાયું હોય આજે આપણે 5,000 સેવામાં દેવાના છે, પછી એમ કે 5,000 કાંઈ નહીં, 4,000 હાલે, વાંધો નહીં. પછી થોડીક વાર થતી 3,000 હાલે, પછી એમ કરતાં કરતાં ઘટાડતા 500 દઈ દે ને તો વાંધો નહીં. કે ઘણી સમય વહી જાય ને હવા પડી જાય, બીજો જાય ને કાંઈ નહીં, હો આપી દો ને હાલશે. હવે આપણે ક્યાં એટલું બધું આવું આ બધું મન શું લખેલું. માતા પિતાએ કદી ધર્મ કામ આપ્યું, લખી ખેતર ગામ ધામ. માતા પિતાએ ક્યાંક ધર્મ કાર્યમાં આપ્યું હોય, લખેલું લેખિત કરીને આપ્યું હોય, પોતે કરેલી સહી હોય જોઈ તોડી જ નાખે મન તેનું તોય, બોલો. મન સહી કરેલી કાગળ બાગળ ફેંકી આમ કરી નાખે, લાવો પાછું, બોલો. આવું બધું ધર્મ, આ મન, દુષ્ટ મન આવું બધું કરાવે છે. હા, એટલે મનને જીતવાની વાત છે. મનને આગળ જે હારી ગયા એ જિંદગી હારી ગયા, મનની આગળ હારી ગયા તે જિંદગી હારી ગયા, મનની આગળ જે જીતી ગયા તે જિંદગી જીતી ગયા. જય સ્વામિનારાયણ. આટલી વાત છે.